નમસ્કાર, હું તેજસ્વિની નાયક તેજોની દુનિયા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિડીયોનું ટાઇટલ તો તમે જોયું જ હશે કે મારી શાળા સરકારી શાળા. આવું કહેવા પાછળનું મારું એક કારણ છે. આજે એક 9-10 વર્ષનું બાળક હતું, તો એની ને મારી વચ્ચે થોડી ઘણી વાતચીત થઈ. તો વાતચીત દરમિયાન મેં એને એવું પૂછ્યું કે તને સરકારી શાળામાં ભણવાનું ગમે કે પ્રાઇવેટ શાળામાં? તો મને એવું કીધું એને કે મને તો પ્રાઇવેટ શાળામાં ભણવાનું ગમે. તો ત્યાર પછી મેં એને એવું પૂછ્યું કે તને પ્રાઇવેટમાં કેમ ગમે, સરકારીમાં કેમ ના ગમે? તો એને મને એવું કીધું કે સરકારી શાળામાં છે ને શિક્ષકો સારું ભણાવતા નથી એટલા માટે. તો એના પછી મને ફરીથી પ્રશ્ન ઉદ્ભવ્યો એટલે મેં પૂછ્યું કે તે કોઈ દિવસ જોયેલા છે સરકારી શાળામાં જઈને શિક્ષકોને ભણાવતા? તો એ કે ના, મેં તો નથી જોયેલા. તો પછી મેં કીધું કે તને કેવી રીતે ખબર પડે કે સરકારી શાળાના શિક્ષકો સારું ભણાવતા નથી એવું? તો એ કે મને છે ને મારા મમ્મી પપ્પા એવું કહેતા હતા કે સરકારી શાળાના શિક્ષકો સારું ભણાવતા નથી. તો ત્યાર પછી મને એવો ઝબકારો થયો કે હા, બીજ તો ત્યાંથી જ પડેલું છે, જે અત્યારે અંકુરિત થઈને બોલી રહ્યું છે. એકચ્યુઅલી આપણે જ આપણા બાળકના એ નાનકડા માઇન્ડમાં એવું ભરી દઈએ છે કે આ વસ્તુ સારી નથી, તો પછી એવું જ સમજે છે કે હા, આ વસ્તુ સારી નથી. જેમ સમય બદલાય ને એમ આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરી લઈએ છીએ. તો પછી આ બાબતે આપણે આપણી મેન્ટાલિટીને ચેન્જ કેમ નથી કરી શકતા? ખરેખર તો સમય બદલાય એમ આપણે આપણી મેન્ટાલિટી ચેન્જ કરી લેવી જોઈએ ને આ બાબતે. એકચ્યુઅલી આપણને શિક્ષકો સાથે કોઈ જ લેવા દેવા નથી. લેવા દેવા છે તો ફક્ત ને ફક્ત શાળાના બિલ્ડિંગ સાથે, ફેસિલિટી સાથે. આપણને આપણા બાળકને સરકારી શાળામાં ભણાવતા શરમ આવે છે એવું કહીએ ને તો પણ ચાલે. મોંઘી ફીઓ ભરીને આપણે આપણા બાળકને પ્રાઇવેટમાં ભણાવીએ છીએ એવું કહેતાની સાથે આપણો કોલર ઊંચો થઈ જાય છે એવું આપણે સમજીએ છીએ. આપણે એવું સમજીએ છીએ ને કે જે લોકો ઇકોનોમિકલી બેકવર્ડ છે એ જ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવે છે. જ્યારે જોબની વાત કરીએ તો જોબ બધાને સરકારીમાં જ ગમે છે, અને જ્યારે બાળકોને ભણાવવાની વાત આવે ત્યારે પ્રાઇવેટની પસંદગી થાય છે. આવું વિરોધાભાસી કેમ? હવે હું તમને સરકારી શાળામાં ભણાવવાના કેટલાક ફાયદાઓ ગણાવું કે ફેસિલિટીઝ શું છે સરકારી શાળાઓમાં ભણાવવાની. તો પહેલું તો એવું છે ને કે એમાં માતૃભાષા જેનો પાયો છે. પાયાનું શિક્ષણ બાળકને માતૃભાષામાં અપાય છે, જે બાળક ઘરેથી લઈને આવે છે. માતૃભાષા જે છે એ બાળકની ગળથૂથીની ભાષા છે, અને એ ભાષાના સહારે જ્યારે બાળક કન્સેપ્ટ સમજતું થઈ જાય છે ત્યારે પછી એના પાયા ઉપર આખી બિલ્ડિંગ ચણાઈ જાય છે, અને પછી એ બીજી ભાષાઓ, અંગ્રેજી છે, હિન્દી છે, અન્ય ભાષાઓ સમજતું થઈ જાય છે. બીજું જોવા જઈએ તો સિલેબસ. સિલેબસ જે છે એ NCERT GCERT બેઝ છે પૂરેપૂરો. તો આગળ જઈને તમારે તમારા બાળકને GPSC UPSC નીટ અથવા તો જી કે પછી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ દેવડાવવી છે તો તમને ત્યાં બેનિફિટ્સ થશે એનું. હવે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો જે છે એ સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ટેટ અથવા તો ટાટ પાસ કરીને આવેલા હોય છે, એટલે અનુભવી લાયકાત ધરાવતા હોય છે, જે જાણે છે કે બાળકોને કઈ રીતે ટેકલ કરવા એની તાલીમ લઈને આવેલા હોય છે. બિલ્ડિંગની વાત કરીએ તો અત્યારે હાલમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ કે PM શ્રી હેઠળ શાળાના જે બિલ્ડિંગ છે એ નવા બનવા જઈ રહ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી બધું જ અદ્યતન જોવા મળે છે આપણને. ત્યાં સ્કિલ્સની વાત કરીએ તો બાળકોમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેની ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, જ્યાં જીવનના પાઠો પણ શીખડાવવામાં આવે છે. તો આ બધી જે છે એ સરકારી શાળાની ફેસિલિટીઝ છે. આપણે આપણી નજર સમક્ષ ઘણા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જોઈશું કે જે કોઈ પ્રાઇવેટ સ્કૂલના AC રૂમમાં બેસીને નથી ભણેલા. એ સામાન્ય એવા સરકારી શાળાના ઓરડામાં બેસીને જ ભણેલા છે, અને અત્યારે એ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ચાહના મેળવી ગયા છે.
એટલું યાદ રાખો કે આપણું જે બાળક જે છે એ પોતાની મહેનત અને બુદ્ધિથી આગળ વધે છે, નહીં કે શાળાના બિલ્ડિંગ કે શાળાની ફીના બિલથી. તો દુનિયાની દેખાદેખી છોડી દઈએ અને સરકારી શાળામાં ભણાવતા આપણે શરમ ના અનુભવીએ. તો વિડીયોની ઇન્ફોર્મેશન જો ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને છેલ્લે હા, પોતાના બાળકોને વટથી કહેવડાવો કે મારી શાળા સરકારી શાળા.